ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત મધ્યપ્રદેશ રાજ્યમાં 50 થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ગેંગને ઝડપી લેતી અમરેલી ક્રાઇમ બ્રાન્ચ। રાજુલા તથા મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ ઘરફોડ ચોરીની ફરિયાદોને ઉકેલ લાવતી અમરેલી ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર રેન્જ આઈજીએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહે અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપ્યું। જે અન્વયે એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત ઘરફોડ ચોરીના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ તેમજ બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરવામાં આવેલ જેમાં રાજુલામાંથી મળી આવેલ સીસીટીવી ફૂટેજોમાં શંકાસ્પદ ઇસમો મળી આવેલ હોય આ ઇસમો મહુવા થયેલ ઘરફોડ ચોરીના સીસીટીવી ફૂટેજમાં પણ દેખાતા જે શંકાસ્પદ ઇસમો એક જ હોવાનું જણાઈ આવતા જે શકમંદ આરોપીઓની સઘન તપાસ દરમિયાન બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે દાહોદ જિલ્લા ખાતે આરોપીઓની તપાસ દરમિયાન શકદાર ઇસમોને હસ્તગત કરી સઘન પૂછપરછ કરતા ઉપરોક્ત ઘરફોડ ચોરીની કબૂલાત આપતા સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડી ઉપરોક્ત ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના દાગીના પૈકીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી ગોહિલ તથા અમરેલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી। 2 માર્ચ અને 3 માર્ચ એટલે 2 માર્ચની રાત્રિના જે છે એક ઘરફોડ ચોરી દાખલ કરવામાં આવેલી હતી। સ્વામિનારાયણનગર છતડિયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા એમના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને 8,000 રૂપિયા રોકડા મળી કુલ 3,65,000નો મુદ્દામાલની ચોરી થઈ હતી। જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે 3 ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી એસઓજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં 3 આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા। આ 2 માર્ચ અને 3 માર્ચની વહેલી સવારના આ બનાવ બનવા પામેલો હતો। આવો જ એક બનાવ 3 તારીખના અને 4 તારીખની રાત્રિમાં 3 તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ 6 લાખથી ઉપરના દાગીનાની ઘરફોડ ચોરી થયેલી હતી। એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબી પીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી। કુલ 6 ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી। એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝન નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે 3 વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે 3 વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે। જેમાં પરેશ ઉર્ફે પક્કો ઉર્ફે પંકજ કરીને છે જે લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે। બીજો જે આરોપી છે નગરસિંહ ઉર્ફે નગરો હુંડિયાભાઈ નીનામા એ પણ એ તળાવ ફળિયું ગરબાડા તાલુકાનો છે। ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર જે એ પણ એ બાજુનો છે અને કુલ 3 આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે એ આમાં રાજુલા ટાઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ અને મહુવા પોલીસ સ્ટેશનની ઘરફોડ જે છે એનો મુદ્દામાલ રિકવર થયો છે। આ મુદ્દામાલ જે રિકવર કરી અને જે રાખનાર આરોપી જે છે એ દિલીપ મણીલાલ સોની જે છે એ પણ દાહોદ જિલ્લાના મંડોળા રોડનો છે અને એને દાહોદને એને પણ પકડવામાં આવેલો છે। આ જે 4 આરોપીઓ જે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। જે પૈકી પંકેશ ઉર્ફે પક્કો છે જેની વિરુદ્ધ રાજ્યની અંદર કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે આવા જ ઘરફોડ ચોરીના અને બીજો આરોપી નગરસિંહ છે તો નગરસિંહ ઉપર કુલ 21 ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર 4 ગુનાઓ દાખલ થયેલા છે અને આ મુદ્દામાલ રિસીવર કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાલ રાખનાર જે સોની છે દિલીપ મણીલાલ સોની એની ઉપર કુલ 15 ગુનાઓ દાખલ થયેલ છે। આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ કે ક્યારથી આ ગુનાની શરૂઆત કરી તો જે આરોપી પંકેશ છે એને આ ક્રાઇમની દુનિયામાં 2016થી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ 15 ગુનાઓ દાખલ થયા। એ જ રીતે આરોપી નગરસિંહનો પ્રથમ ગુનો જે છે એ 2020થી શરૂ કરીને 21 ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા। ત્રીજો જે આરોપી છે સંજય ઉર્ફે દાસ જેનો પ્રથમ ગુનો જે છે 2023થી શરૂ કરે કુલ 4 ગુના દાખલ થયેલા છે અને દિલીપ મણીલાલ સોનીનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 2016થી આવા ગુનાઓમાં એ પકડાયેલો છે। આમ આખી એક સંગઠિત ક્રાઇમ કરનારી ટોળકી આ ઘરફોડ ચોરીઓ કરે અને આ મુદ્દામાલ રિસીવર કરે અને એનો નિકાલ કરે।
આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા તપાસ ચલાવી રહ્યા છે. એલસીબીની તપાસમાં હકીકત ખુલવા પામેલ હતી અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે, મારા માર્ગદર્શન નીચે મારું વિઝિટેશન હોય આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ, આ રાજુલા સુધી દાહોદથી કેવી રીતે આવ્યા, આને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બંધ ઘર એક જ દિવસ રહેલું હતું તો કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ, તે અંગેની ઘડી તપાસ ચાલુ છે.